મિત્રો આજે તમારા માટે અયોધ્યા રેસિડેન્સીમાં બજેટ ફ્રેન્ડલી મકાન લઈને આવી ગયો છું। વિડીયોને લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। ડાયરેક્ટ બિલ્ડરનો જ કોન્ટેક્ટ નંબર તમને મળવાનો છે। ચલો તમને ટૂર કરાવી દઉં છું। ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો અહીંયા એન્ટર થશો ને એટલે તમને એક કોમન વોશરૂમ મળી જશે અને આગળ સ્ટેરકેસ મળી જશે। એટલે જો તમારે ફર્સ્ટ ફ્લોર રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ તમે આપી શકો। પહેલા હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું। એઝ ઇટ ઇઝ તમને આમનો આમ જ આ બધા જ મકાન મળી જવાના છે। એન્ટર થતા સુંદર ટાઇલ્સ લગાવેલી છે નીચે, ઉપર પીઓપી વિથ લાઇટ સાથે આખા જ મકાનમાં જોવા મળશે। આ છે તમારો સ્પેશિયસ લિવિંગ રૂમ અટેચ। આમાં તમને કિચન આવી જશે અને એક વિન્ડો પણ છે વેન્ટિલેશન માટે। અહીંયા જોઈ શકો છો એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે અને સ્ટોરેજ માટે તો તમને પ્રોપર સ્પેસ કિચનની અંદર જોવા મળી જ જશે અને મિડલ ક્લાસ ફેમિલી માટે બેસ્ટ ઓપ્શન છે। સો કિચન પણ તમે જોઈ શકો છો, કિચનમાં પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે। આગળ જશો એટલે ત્યાં તમારો બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો અને માર્બલના કબાટ આપેલા છે। ઉપર તમને પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે અને અહીંયા તમને સાઈડમાં જોઈ શકો છો વોશ એરિયા આપેલો છે, સ્પેશિયસ વોશ એરિયા છે। ઉપર તમને લોખંડની ગ્રીલ લગાવેલી જોવા મળી જશે। અહીંયા સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે એન્ડ અટેચનો વોશરૂમ, તો તમને વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે। સો ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ આવો છે કે લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમ। હવે હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું અને ત્યાંનો પ્લાનિંગ બતાવું છું। ડાયરેક્ટ બિલ્ડરના જ કોન્ટેક્ટ નંબર તમને આપી દઈશ। ફર્સ્ટ ફ્લોર પર આવતા આગળની સાઈડનો પોર્ચ એરિયા છે, તો ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને હમણાં અંદરથી ટૂર કરાવી દઉં છું। સેમ એઝ ઇટ ઇઝ નીચે જોયું ને એ પ્રમાણે જ ઉપર જોવા મળશે। આગળ તમને સ્પેશિયસ લિવિંગ એરિયા જોવા મળી જશે। એટલે જો આ મકાનને તમારે રેન્ટ ઉપર આપવું હોય ને તો એ બહુ મોટો બેનિફિટ રહેશે, કારણ કે આગળ સ્ટેરકેસ આપેલા છે અને ફર્સ્ટ ફ્લોર પર બધી જ સુવિધા આપેલી છે, વોશરૂમ, બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમ। એટલે તમે કોઈ પણ ફેમિલીને રેન્ટ ઉપર પણ આપી શકો છો। અહીંયા કિચન જોઈ શકો છો, સેમ એઝ ઇટ ઇઝ નીચે જેવો જ તમને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર જેવો જ પ્લાનિંગ જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો આખું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, મીન્સ કે ત્યાં કિચનનો સામાન રાખી શકો છો। અહીંયા તમારો બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથે, વોશરૂમની ઉપર તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે અને નવા જ કન્સ્ટ્રક્શન રહેવાનું છે અને તમે જોઈ શકો છો સ્પેસ પણ તમને પ્રોપર જોવા મળી જશે બધા જ બેડરૂમમાં અને લિવિંગ રૂમની અંદર। સો આ તમારો અટેચનું વોશરૂમ છે। સો તમને ફર્સ્ટ ફ્લોર પર પણ લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। હમણાં તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ આ મકાનની પ્રોપર ડિટેલ આપી દઈશ। અયોધ્યા રેસિડેન્સી કરીને પ્રોજેક્ટ છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ ઓપન ટેરેસ છે અને તમે જેમ જોયું ને એઝ ઇટ ઇઝ તમને મળી જશે। 72 વારના બધા જ મકાન છે અને ગેટ પેક સોસાયટી રહેવાની છે। અયોધ્યા રેસિડેન્સી કરીને પ્રોજેક્ટ છે અને બિલ્ડરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। બહારનો આમાં ફ્રન્ટ તમને મળશે। જો લોકેશનની વાત કરું ને તો અયોધ્યા રેસિડેન્સી ખોખરદર ચોકથી નજીક ન્યૂ રિંગ રોડ, કોઠારિયા, રાજકોટમાં આ પ્રોજેક્ટ આવેલો છે અને વધુ વિગત માટે તમે બિલ્ડરનો કોન્ટેક્ટ કરી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।